ગોંડલ રોડ ઉપર પણ ઠેર ઠેર ભરાઈ ગયા છે વરસાદી પાણી। વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। અહીંયાથી પસાર થવું એટલે દરિયામાંથી પસાર થવા સમાન થઈ ચૂક્યું છે। આર્મીની 6 કોલમની ફાળવણી કરી દેવામાં આવી છે। ગુજરાતમાં આર્મીની 6 કોલમ ફાળવી દેવામાં આવી છે। આર્મી ગુજરાતમાં ઉતરી ચૂકી છે। જે મદદની વાત હતી તે મદદની વાત કેન્દ્રથી ગુજરાતને મળી ચૂકી છે। ભગવાનને એકમાત્ર પ્રાર્થના કે વધુ લોકો સુરક્ષિત રહે, કોઈ પણ લોકોને બચાવવા માટે આર્મીની મદદ ન લેવી પડે, ફક્ત તેઓ સ્ટેન્ડ બાય રહે, કારણ કે પરિસ્થિતિ જો હજુ વણસશે તો વધુ લોકોને જાનમાલનું નુકસાન થઈ શકે છે। રાજકોટનો લીલુડી વિસ્તાર ફક્ત એક એવો વિસ્તાર કે જ્યાં એક વ્યક્તિનું તણાઈ જવાને કારણે મોત થયું। એ વિસ્તારની અંદર ગળાડૂબ પાણી ભરાયેલા છે। તો ગુજરાતમાં મેઘતાંડવ, આર્મીની 6 કોલમ ફાળવ્યા બાદ મોરબીથી પણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં પણ અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે। મોરબીના મચ્છુ નદીમાં પુષ્કળ પાણીની આવક થતા નદી બે કાંઠે થઈ છે। મોરબીમાં સુવિખ્યાત મચ્છુ માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ। મચ્છુ નદીના કાંઠે આવેલ મંદિર પાણીમાં ગરકાવ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ તરફ ઉત્તર ગુજરાતમાં અરવલ્લીના મેઘરજના મોટી મોયડી ગામને મોટી અસર થઈ છે। મોટી મોયડી જતા આવતો કોઝવે છલકાઈ ગયો છે। મેઘરજ તાલુકામાં પડ્યો છે 8 ઇંચ વરસાદ। આસપાસના વાંધા કોતરો છલકાઈ ગયા છે। મેઘરજ આવવાનો રસ્તો બંધ છે। સ્થાનિક લોકોની પુલ બનાવવાની માંગ હજી પણ જે છે તે પૂર્ણ કરવામાં નથી આવી। એક નાના વિરામ માટે રોકાઈ રહ્યા છે, ત્યારબાદ હજી પણ ક્યાં ક્યાં મેઘ કહેર છે તેની તસવીરો લઈને રજૂ કરી રહ્યા છે આપની સમક્ષ।